નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। જંબુસર તાલુકા તથા શહેર વિસ્તારમાં ચાલી રહેલી SIR પ્રક્રિયા અંતર્ગત મતદાર યાદીનો પ્રાથમિક મુસદ્દો તૈયાર કરી જાહેર કરવામાં આવ્યો છે। આ પ્રક્રિયા દરમિયાન કેટલાક ચોક્કસ રાજકીય પક્ષ દ્વારા મુસ્લિમ સમાજને નિશાન બનાવી આધાર વિહોણી તથા ગેરકાયદેસર વાંધા અરજીઓ ફોર્મ નંબર 7 મારફતે રજૂ કરવામાં આવી હોવાનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે। આ ગંભીર બાબતે આજ રોજ તારીખ 19/1/2026 ના રોજ જંબુસર શહેર તથા તાલુકાના સમગ્ર મુસ્લિમ સમાજ તરફથી જંબુસર પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ આવેદન પત્ર દ્વારા નાયબ કલેક્ટર શ્રી જંબુસરને લેખિત રજૂઆત કરી સમગ્ર ઘટનાની સ્પષ્ટતા કરવામાં આવી હતી। રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે રજૂ કરાયેલા વાંધા અરજીઓમાં કોઈ પણ પ્રકારના તાર્કિક કારણો કે દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી, જે સરકાર શ્રીની માર્ગદર્શિકામાં સ્પષ્ટ ઉલ્લંઘન સમાન છે। આવા આધાર વિહોણા વાંધાઓ માત્ર એક ચોક્કસ સમુદાયને ટાર્ગેટ કરવાની ભાવનાથી કરવામાં આવ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે। આવેદનપત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે મતદાન લોકશાહીની આધારશિલા છે અને મતદારનો અધિકાર ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલ મૂળભૂત અધિકારનો છે। માત્ર આધાર વિહોણી વાંધા અરજીઓના આધારે કોઈ પણ મતદારનો મતાધિકાર રદ કરી શકાય નહીં। સરકારશ્રીની ગાઈડલાઇન્સ મુજબ જો કોઈ પણ મતદાર સામે વાંધો હોય તો તે મતદારને કાયદેસર નોટિસ આપીને કુદરતી ન્યાયના સિદ્ધાંતો અનુસાર સાંભળવાની પૂરતી તક આપવી ફરજિયાત છે તથા BLO દ્વારા સ્થળ તપાસ અને દસ્તાવેજી ખાતરી બાદ જ કોઈ નિર્ણય લઈ શકાય। આ ઉપરાંત SIR પ્રક્રિયા દરમિયાન સંબંધિત વોર્ડના BLO દ્વારા યોગ્ય તપાસ અને ખાતરી કર્યા બાદ મતદાર યાદી તૈયાર કરી સરકારશ્રીને રિપોર્ટ સુપ્રત કરવામાં આવેલ હોવાથી હાલ રજૂ કરાયેલ વાંધા અરજીઓ કાયદેસર રીતે ટકી શકે તેમ નથી। અત્રે નાયબ કલેક્ટરશ્રીને નમ્ર વિનંતી કરવામાં આવી છે કે મુસ્લિમ સમાજને ટાર્ગેટ બનાવી રહેલ રજૂ કરાયેલ ફોર્મ નંબર 7 સાથેની આધાર વિહોણી વાંધા અરજીઓને દફતરે કરવામાં આવે અને કોઈ પણ મતદાર સામે એકતરફી કાર્યવાહી ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવે, જેથી ન્યાય અને લોકશાહી મૂલ્યો જળવાઈ રહે। જંબુસરના મુસ્લિમ અગ્રણીએ સ્પષ્ટ જણાવ્યું છે કે જો કોઈ મતદાર સામે કાયદેસર વાંધો હોય તો સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ જરૂરી દસ્તાવેજી પુરાવા રજૂ કરવા તેઓ સંપૂર્ણ સહકાર આપવા તૈયાર છે, પરંતુ મતદારને સાંભળ્યા વગર મતાધિકાર છીનવવાની કાર્યવાહી લોકશાહી અને બંધારણીય મૂલ્યોના વિરુદ્ધ છે, કેમ મુસ્લિમ સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। જપન શાહ, જંબુસર। તારીખ 17/1/2026 ના રોજ ભાજપના કેટલાક ઇસમોએ એક ચોક્કસ સમાજને ટાર્ગેટ બનાવીને મામલેદાર તેમજ નાયબ કલેક્ટર શ્રી સાહેબને ફોર્મ નંબર 7 ભરી અને રજૂ રાખેલા છે। આ જે ફોર્મ નંબર 7 ભરીને જે રજૂ રાખેલા છે એની અંદર કાયદા દ્વારા જે નક્કી કરવામાં આવેલા એવિડન્સ ડોક્યુમેન્ટ દસ્તાવેજી જે પુરાવા છે તે પુરાવા કોઈ પણ જાતના રજૂ રાખેલા નથી। આજ રોજ અમે સમસ્ત સમાજના આગેવાનો તેમજ તાલુકાના આગેવાનો આજરોજ જમા થઈ અને નાયબ કલેક્ટર શ્રી સાહેબ અને મામલેદાર સાહેબને એક આવેદનપત્ર આપેલું છે અને એ આવેદનપત્રની અંદર અમે એવી ડિમાન્ડ કરેલી છે કે આ જે લોકોએ જે ફોર્મ નંબર 7 જે ખોટી રીતના ભરીને રજૂ કરેલા છે એ લોકો સામે સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી થાય। અમે અમારી રીતના જે કાર્યવાહી કરવાની છે એ અમે કરીશું। અમે એમની સામે FIR પણ દાખલ કરાવીશું અને હાઈકોર્ટની અંદર TIL પણ દાખલ કરીશું। પણ આપના માધ્યમથી હું આ લોકોને જણાવવા માંગુ છું કે જે લોકોએ ખોટા ઓબ્જેક્શન લીધેલા છે એ ખોટા ઓબ્જેક્શનના અગેન્સ્ટની અંદર અમે લોકો આ જે સાચા મતદારો છે અને એમના મતાધિકારો ડિલેટ ના થાય અને એમને પૂરતી તક આપવામાં આવે તે બાબતે આજ રોજ અમે મામલતદારને રજૂઆત કરેલી છે, નાયબ કલેક્ટરશ્રીને રજૂઆત કરેલી છે, જે ધ્યાન પર લાવી અને આગામી જરૂર પડતા અમે જરૂરી પ્રોગ્રામ પણ આપીશું। જય હિન્દ, જય ભારત। સમસ્ત જંબુસર તાલુકા ભારતીય નાગરિકો દ્વારા એક આવેદનપત્ર પ્રાંત અધિકારી સાહેબ શ્રી જંબુસર અને મામલતદાર સાહેબ શ્રી જંબુસરને આપવામાં આવેલ છે। એ બાબતનું આપવામાં આવેલ છે કે લગભગ 20,000 મતદારો જે જંબુસર તાલુકાના છે તેમના નામો કમી કરવા માટેની અરજી આપવામાં વાંધા અરજીઓ આપવામાં આવેલ છે। તે વાંધા અરજીઓ આપનારે અમારી જાણકારી મુજબ કોઈ વાંધા અરજી સાથે કોઈ આધાર પુરાવા રજૂ રાખેલ નથી અને આ જે વાંધા અરજી આપવામાં આવેલ છે તે વિરુદ્ધ તે ખોટી અરજી આપનારાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પ્રાંત અધિકારી સાહેબ અને મામલતદાર શ્રી જંબુસર કરે તેવી રજૂઆત કરવામાં આવેલ છે અને જો
એવી ખોટી વાંધા અરજીઓ આપનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં ન આવે તો જંબુસર તાલુકાના આગેવાનો એવી વ્યક્તિઓ વિરુદ્ધ એફઆઈઆર રજીસ્ટર કરવા માટે ઉપલા અધિકારીઓશ્રીઓને અને એ સંબંધિત નામદાર હાઈકોર્ટમાં પીએલઆઈ પણ દાખલ કરશે. આગેવાનો પ્રાંત કચેરીમાં હાજર રહેલા અને ભારતીય જનતા પાર્ટીના ચોક્કસ વ્યક્તિઓ દ્વારા એક ચોક્કસ સમાજના લોકો વિરુદ્ધ ફોર્મ નંબર 7 ધરી તેઓના મત રદ કરાવવા માટેની અરજીઓ મામલતદાર ઓફિસે જમા કરાવેલ છે, પરંતુ તે અરજીઓની સાથે જે પ્રિસ્ક્રાઇબ ફોર્મમાં જણાવેલ પુરાવા રજૂ કરેલા ન હોય તો તેવા સંજોગોમાં અમો જંબુસર શહેર તથા તાલુકાના સમાજ વતી તેઓની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છીએ. તેમજ પ્રાંત અધિકારીને જે રજૂઆત કરેલી છે એ રજૂઆત મુજબ દરેક મતદારને પોતાનો બચાવ તેમજ પુરાવા રજૂ કરવાની સીધી તક આપવામાં આવશે એવી હૈયાધારણા આપવામાં આવેલી છે, જેથી હાલની વાંધા અરજીઓ દફતરે થવી જોઈએ એ અમારી ચોક્કસ માંગ છે.